દોસ્ત દોસ્ત ના રહા 1964માં રિલીઝ થયેલું આ ગીત આજે સાચું પુરવાર થઈ રહ્યું છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. કહેવાય છે કે એક સમયે પ્રેમ દગો આપી શકે પરંતુ મિત્ર ક્યારેય ના આપે. અને એટલે જ તો ગુજરાતીમાં પેલી કહેવત પણ છે ને કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય. પણ અહીં જરા એવું નથી થયું. આ કહાનીની શરૂઆત કરીએ પાલનપુરમાં રહેતા પ્રેયસ સોનીથી, જે સોના ચાંદીની દુકાન ચલાવે છે. પણ એક દિવસ તે એક ડ્રગ કેસમાં ફસાઈ જાય છે અને અહીંયાથી શરૂ થાય છે બધી જ ગોલમાલ. પણ આખરે થયું શું હતું? રોજની જેમ પ્રેયસ રાત્રે જમીને બહાર આંટો મારવા માટે નીકળે છે ત્યારે તેને તેના એક મિત્ર રાજ દવેનો કોલ આવે છે. તે તેને બહાર બેસવા માટે બોલાવે છે. પ્રેયસ ત્યાં જઈ રહ્યો હોય છે ત્યાં એક બીજો મિત્ર હર્ષ વાસવાની મળે છે અને પછી તેઓ એક ખુલ્લા મેદાનમાં મળે છે અને ત્યાં જ રાજ દવે પ્રેયસના પોકેટમાં સંતાઈને એક પડીકી મૂકી દે છે. આ એ જ પડીકી હતી જેના કારણે પ્રેયસ ડ્રગ કેસમાં ફસાયો હતો. હવે તમને સવાલ થઈ રહ્યો હશે ને કે તેના મિત્રે તેને ડ્રગ્સ કેસમાં ફસાયો, પણ કેમ? તો ટ્વિસ્ટ એ જ છે, જ્યારે પ્રેયસને ખ્યાલ આવ્યો કે તેના પોકેટમાં કોઈ પેકેટ છે ત્યારે ત્યાં ઓલરેડી પોલીસ આવી પહોંચી હતી અને તેને પ્રેયસનો વિડીયો બનાવી દીધો અને પ્રેયસને NDPSના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગ્યો. આ સમયે જ રાજ દવે અને હર્ષ આમાં વચ્ચે પડ્યા અને તેને બચાવવા માટે વાત કરી. હવે તમને થતું હશે ને કે જો બચાવો જ હતો તો પછી તેના પોકેટમાં ડ્રગ્સની પડીકી કેમ મૂકી? ખેર, આની વાત પણ કરીશું, પણ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે શું પ્રેયસ છૂટી ગયો કે પોલીસે તેને પકડી લીધો? તો રાજ અને હર્ષે તે પોલીસ સાથે એટલે કે અક્ષય ચૌધરી સાથે વાત કરી અને કેસને બહાર જ પતાવવાનું કહ્યું. રાજે પ્રેયસને કહ્યું કે તું 1.5 લાખ રૂપિયા આપી દે અને કેસને અહીંયા જ પતાવી દે. પ્રેયસ ખૂબ જ ડરી ગયો હતો, તેથી તેને ઘરે જઈને તેના દાદીના ઘરેણાં વેચી દીધા અને ત્યારબાદ 57,000 રૂપિયા આપ્યા. તેને ડર હતો તેથી તેને ઘરે પણ કોઈના વાતની જાણ ન કરી. પણ હજુ સવાલ એ જ ઊભો હતો કે શું આ પછી પ્રેયસ બચી ગયો કે આગળ શું થયું? તો જ્યારે પ્રેયસના એક મિત્રને આ વાતની જાણ થઈ ત્યારે તેને પ્રેયસને કોલ કર્યો અને કહ્યું કે મિત્ર પ્રેયસ, તારી સાથે સ્કેમ થઈ ગયો છે. હવે આ સાંભળતા જ ઘણા બધા સવાલ ઊભા થાય છે કે શું પોલીસ નકલી હતી? અને જો પોલીસ નકલી હતી તો શું હર્ષ અને રાજ આમાં મળેલા હતા? આ તમામ સવાલોના જવાબ પ્રેયસને પણ જાણવા હતા. તેથી જ પ્રેયસ અને તેના મિત્રએ હર્ષના ઘરે જઈને તેને કડકાઈથી પૂછતા હર્ષે કબૂલાત કરી લીધી કે હા, તેની પાસેથી રૂપિયા પડાવવા માટે જ આ પ્લાન બનાવવામાં આવ્યો હતો અને પોલીસ પણ નકલી હતી. ત્યારબાદ આખો મામલો ખુલ્લો પડી જતા રાજ અને હર્ષે ડરથી 32,000 રૂપિયા પરત કરી દીધા. પણ આ વાત અહીંયા પૂરી નથી થતી. આ મામલામાં સમાધાન કરવા માટે 2 લોકો એટલે કે આર્યન નાઈક અને ભાવેશ ઠાકોર વચ્ચે પડ્યા હતા. તેમણે આ તમામની પતાવટ કર્યા બાદ પ્રેયસને દુકાને જઈને તેની પાસેથી મામલાની પતાવટ બદલ 17,000 રૂપિયા પડાવી દીધા અને પછી પણ તેનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને બીજા પૈસા પડાવવાનું કાવતરું પણ તૈયાર કર્યું હતું. પરંતુ આ બધાથી કંટાળીને પ્રેયસે ઘરે વાત કરી અને પછી તેને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ પાલનપુર પૂર્વ પોલીસને અલગ અલગ ટીમો બનાવી રાજ દવે અને આર્યન નાઈને દબોચી લીધા. જોકે ઠગાત્રી આચરનાર અન્ય 3 શખ્સો ફરાર થઈ જતા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રેયસનો તો ભાઈબંધીમાં દગો મળી ગયો, પણ આવું તમારા સાથે ન થાય તેનું ધ્યાન રાખજો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.